नमस्कार मित्रों मित्रों यही है सही भारत यूट्यूब चैनल में आपનું હાર્દિક સ્વાગત છે। મિત્રો ભારતની અંદર જુદા જુદા અનેક પ્રકારના પ્રવાહો વહી રહ્યા છે। ક્યાંક સમાજ સુધારણાના પ્રવાહો ચાલતા હોય છે, ક્યાંક વિરુદ્ધ દિશાના પ્રવાહો ચાલતા હોય છે। હમણાં કેટલાક જ્ઞાતિના પરગણાઓની અંદર જુદા જુદા સુધારાઓના નામે એક સારી બાબત ધ્યાનમાં આવી છે અને આવી જ એક સારી બાબત ઉત્તર ગુજરાતમાં બની એની ચર્ચા કરવી છે। પરંતુ જે ચર્ચા કરવી છે એ રાજકારણ અને સમાજકારણ મિશ્રિત ચર્ચા છે। 4 જાન્યુઆરી 2026ના રોજ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના અને સાબરકાંઠા જિલ્લાના 27 તાલુકાઓના ઠાકોર સમાજનું જે સંમેલન મળ્યું એના સંદર્ભમાં વાત કરવી છે। પરંતુ થોડાક ભૂતકાળમાં જઈને વાત એટલા માટે કરવી છે કે ભારતની મનુસ્મૃતિએ સ્ત્રીઓનું જે સ્થાન આપ્યું હતું, ભારતની અંદર સ્ત્રીનું સ્થાન એક મિલકત તરીકે, એક ઘરેણા તરીકે એની ગણના કરી, એનું અવહેલના, એનું અવમૂલ્યન કરવામાં આવ્યું હતું અને એને અપમાનિત કરી અને પશુથી બદતર સ્થિતિમાં મૂકી હતી। આજે પણ એ સ્થિતિ હોઈ શકે, પરંતુ સ્ત્રીનું સ્થાન માત્ર પુરુષની વંશવૃદ્ધિ માટે, એ પુરુષની મિલકત હોય, પુરુષ એને ખરીદી શકે, એને વેચી શકે અને આવા જ કેટલાક ઉદાહરણો આપણા પુરાણો શાસ્ત્રોની અંદર પડેલા છે। રામાયણની અંદર જે સીતાની જે અવહેલના થઈ એ ઘટનાથી તમે સંપૂર્ણ વાકેફ છો। મહાભારતની જે યુદ્ધ કથા છે એની અંદર દ્રૌપદીનું જે વસ્ત્રાહરણ અને દ્રૌપદીનું જે લીલામ થયું, આ બધું તમે સાંભળ્યું છે અને સિરિયલના રૂપે પણ જોયું છે। સિરિયલમાં જો કે આવતી બધી બાબતો સત્ય ના હોય, પણ એનો સત્યનો સારાંશ એમાં આવેલો છે। એટલે સ્ત્રીનું સ્થાન કેવું હતું, પરંતુ ભારતની અંદર કંપની રાજનું આગમન થયું। કંપની રાજ પછી બ્રિટિશ તાજના શાસન દરમિયાન ઘણા બધા સામાજિક સુધારાઓ થયા અને એની અંદર જે સ્ત્રીનું અધપતન ભર્યું સ્થાન હતું એને થોડો એમાં સુધારો થતો ગયો। પરંતુ વાસ્તવિક સુધારો તો 1950માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારતના બંધારણ અમલમાં આવ્યા પછી અમેરિકામાં મહિલાઓનો જે અધિકાર નહોતો, એ મત આપવાનો અધિકાર ભારતની તમામ મહિલાઓને, એ વખતે ભારતની જનસંખ્યા 30-32 કરોડની હતી, એટલે એની 50% મહિલાઓ અને એ પછી જેટલી મહિલાઓનું અત્યારે જનસંખ્યા ગણી શકાય એ તમામનો મત આપવાનો અધિકાર ને એને સમાનતાનો, એ પુરુષ સમોવડી થઈ। સાથે સાથે એને શિક્ષણ મેળવવાનો અધિકાર મળ્યો। શિક્ષણની સાથે એને કોઈ પણ જાહેર સંસ્થાઓની અંદર ભાગ લેવાનો અધિકાર મળ્યો। એ રાજકારણમાં ભાગ લઈ શકે, એ સરકારી નોકરીઓમાં એટલે વહીવટમાં ભાગ લઈ શકે, એ અધિકારી બની શકે, જજ બની શકે, મુખ્યમંત્રી બની શકે, પ્રધાનમંત્રી બની શકે અને રાષ્ટ્રના વડાપ્રધાન બની શકે। પરંતુ 4 જાન્યુઆરી 2026ના રોજ ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓના 27 તાલુકાના ઠાકોર સમાજનું જે સંમેલન મળ્યું, એ સંમેલનનો હેતુ સામાજિક સુધારણા, સમાજની જે અધોગતિ થઈ રહી હોય એનું રોકવાનું અને એના ઉત્થાનનું હતું। પરંતુ એ બધામાં ત્યાં આગળ કેટલાક MP હશે, MLA હશે, પણ એ બધાથી આગળ વધી અને જ્ઞાતિના પરગણાના મોવડી તરીકે ગેનીબેન ઠાકોરની જે ભૂમિકા આવી, સમાજના મોવડી તરીકે, ઠાકોર સમાજના મોભી તરીકે
એમની જે ભૂમિકા એ ભૂમિકા એક સંસદ સભ્ય કરતા પણ એ ઊંચી ભૂમિકા એટલા માટે છે કારણ કે ભારત ની અંદર મોટા ભાગની જ્ઞાતિઓના પરગણા એના પરગણાના ગોળ આવેલા છે અને દરેકે દરેક પરગણાના ગોળનું કામ શું છે કે એની દીકરા દીકરીની સગાઈ, પછી એના લગ્ન, એના મામેરા, એના છૂટાછેડા અને અવસાન, આ બધા જે એના નીતિ નિયમો હોય એ નીતિ નિયમો ઘડવાનું કામ દરેક જ્ઞાતિ, મોટા ભાગની જ્ઞાતિના પરગણાના એના ગોળ આ કામ કરતા હોય છે અને એની અંદર 100% કામ પુરુષોનું હોય છે. પરંતુ 4મી જાન્યુઆરીએ જે કામ થયું એ ગેનીબેન ઠાકોર સમાજના એક મોભે બનીને, એટલે પુરુષ કરતા પણ અધકેરું સ્થાન એમણે ભોગ્યું અને એમનું સંસદ સભ્ય કરતા પણ આ પદ ઊંચું છે. કેમ? સંસદ સભ્ય કરતા પણ એમનું પદ ઊંચું છે. જો કે સંસદ સભ્ય હોવાના કારણે એમને આ પદ મળ્યું છે એ પણ નક્કી છે, પરંતુ સંસદ સભ્ય કરતા કારણ કે એક 27 તાલુકાના વિશાળ સમાજનું જે કામ કાયમ સદીઓથી પુરુષો કરતા આવતા હતા એ કામ ગેનીબેન ઠાકોરની અગ્રિમતામાં, એમની આગેવાનીમાં, એમના મુખીપણા એટલે એમની મોવડીપણા નીચે એ કામ થયું અને એની અંદર અનેક પ્રકારના સુધારાઓ થયા અને એ જે સુધારાઓ થયા છે એણે ભારતના ઇતિહાસની અંદર આ એક ક્રાંતિકારી પગલું એટલા માટે હું ગણાવું છું કે અત્યાર સુધીના પરગણાઓની અંદર તમામે તમામ ગતિવિધિઓ 100% પુરુષોના હાથે જ થઈ હોય છે, પુરુષોએ જ કરી છે. એમાં સ્ત્રીને ક્યારેય બોલવાનો, આવવાનો, જવાનો અધિકાર નહોતો. એ કામ એક મહિલા તરીકે, મહિલા સાંસદ તરીકે એમણે કર્યું છે. જો કે બીજા ગુજરાતની અંદર અને ભારતમાં બીજા અનેક સાંસદો થયા છે, બીજા અનેક MLA થયા છે, પણ એમણે સમાજ સુધારણાની અંદર આવી ભૂમિકા ભજવી હોય એવું બહુ ધ્યાનમાં નથી. સાથે સાથે બીજું કામ એ થયું કે એક સમાજ ભવનના નિર્માણ માટે 13 વીઘા જમીનના અનુદાનની જાહેરાત થઈ. એ પછી પણ બીજું કેટલુંક અનુદાન આવેલું હશે, પરંતુ આ બધી જે આખી પ્રક્રિયા થઈ એની અંદર સૌથી ધ્યાન નોંધવા જેવી બાબત એ હતી કે જ્ઞાનીબેન અને એમની સાથેના જે લોકો હતા એ લોકોનો સમાજના ઉત્થાનની ચિંતા હતી. ભાવિ જે આંધાણ આવી રહ્યા છે, ભાવિ જે વિટમણાઓ આવી રહી છે એ જોવાની એમનો દીર્ઘદ્રષ્ટિ હતી અને સાથે સાથે સમર્પણ ભાવ હતો. અને સૌથી અગત્યની વાત, જે સમાજ દારૂ અને ડ્રગ્સ અને વ્યસનોના રવાડે જે ચડી રહ્યો છે એમાંથી મુક્ત થવાની આ જે બાબત હતી એ રાજકારણથી ઘણી બધી ઉપરની બાબત છે. સમાજના ઉત્થાનની બાબત હતી. આ સમાજના ઉત્થાનની બાબત રાજકારણમાં નથી આવતી. ભાવિ એંધાણો જે આવી રહ્યા છે અને ભાવિ એંધાણોની સામે કઈ રીતે ટકી રહેવું એ સમાજ રાજકારણની બાબત નથી. સમર્પણ ભાવ, એમણે પોતે શરૂઆત કરી 1 વીઘા જમીનના અનુદાનની અને બીજા અનેક લોકોએ એમાં સહયોગ કર્યો. એટલે આ સમર્પણ ભાવ હતો. અને સાથે સાથે સૌથી અગત્યની વાત કે જે અત્યારે ગુજરાત અને સમગ્ર ભારતમાં દારૂ અને ડ્રગ્સનું જે દૂષણ વધી રહ્યું છે, તો એ દૂષણ સરકાર ક્યારેય નાબૂદ નહીં કરે. સરકારને બધી જ ખબર છે. 5-25 હજાર કિલોમીટર દૂર બેઠેલા આતંકવાદીઓને સરકાર શોધી શકતી હોય, એને ઉપાડી લાવતી હોય ને એની ઉપર એક્શન લેવાતા હોય, અને ઘર આંગણાના દારૂ અને ડ્રગ્સના વેપારીઓ ને એના ઉત્પાદકો પકડાતા ના હોય ને એની ઉપર એક્શન ના લેવાતું હોય, તો સરકાર એ બાબતે 100% ચિંતિત નથી અથવા તો 100% એ નાબૂદ કરવા નથી ઈચ્છતી. પણ આ સમાજનું કામ છે અને સમાજને માટેની સૌથી મોટી ચિંતા આ સંમેલનમાં લેવી છે. એટલે એમણે જે કંઈ કર્યું છે એ એમનું જે પગલું છે ને એક પદાધિકારી કરતા ઊંચું પગલું છે એમનું જે પગલું છે. એટલે હવે આપણે એવી અપેક્ષા રાખીએ કે ગેનીબેન ઠાકોરે અત્યારે જે ભૂમિકા છે, જે વિચારધારા છે, એ વિચારધારાની સાથે કાયમ જીવંત પર્યંત વળગી રહી અને સમાજના અને રાષ્ટ્રના ઉત્થાનમાં એમનું યોગદાન સારું રહે. પરંતુ એમણે જે સમાજના ઉત્થાનની ભૂમિકા એક મહિલા તરીકે જે કામ પુરુષો કરતા હતા, જે કામ પુરુષોએ પચાવી પાડ્યું હતું અથવા તો પુરુષોના હિસ્સાનું હતું, એ કામ ભૂમિકા સમાજ સુધારણાની અને પરગણાના સુધારાની ભૂમિકાની અંદર ગેનીબેન ઠાકોરનું સ્થાન ઊંચું છે અને એટલા માટે એ એક સંસદ સભ્ય કરતા ઊંચું સ્થાન છે. માટે એમના
આપણે એ રીતે વધાવીએ છીએ અને સાથે સાથે આમાંથી બીજાને પ્રેરણા મળે, તમને કંઈ પ્રેરણા મળે એવી અપેક્ષા સાથે તમને યોગ્ય લાગે આ બાબત તો આની અંદર ક્યાંય કોઈ પણ રાજકીય પક્ષનો પ્રશંસાની બાબત નથી. આમાં ખુશામત જેવા શબ્દનું તો કોઈ સ્થાન છે જ નહીં, પરંતુ ક્યાંય પ્રશંસાનો પણ અવકાશ નથી. જ્ઞાનીબેન અથવા તો એમની સાથેના જે કંઈ પદાધિકારીઓ હોય જે તે પક્ષના હોય, જે તે કંઈ રાજકીય વિચારધારા હોય એની સાથે મારે લેવા દેવા નથી, પરંતુ એ જે તે પક્ષના લોકો હોય, પરંતુ એમણે જે કામ કર્યું એ સમાજ સુધારણાનું કામ હતું અને ખૂબ અગત્યનું તાતી જરૂરિયાતવાળું કામ હોવાથી એને અનુમોદન કરીએ છીએ. તમને યોગ્ય લાગે તો તમે પણ અનુમોદન કરજો.